ડોક્ટર એટલે કોણ? જીવ બચાવનાર. પણ આ જ ડોક્ટર જો કોઈના જીવ સાથે રમે તો? હજુ 4 મહિના જ થયા છે પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં અનિલ મેથાણીયાએ રેગિંગના કારણે પોતાનો જીવ ખોયો છે. એ ઘટનાને અનિલનો જીવ લેનાર હત્યારા કોણ હતા? બીજું કોઈ જ નહીં, એ જ ભવિષ્યમાં બનનાર ડોક્ટર. અને ત્યાં જ પાછો આવો જ એક કિસ્સો હવે ભાવનગરથી સામે આવ્યો છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં 6 માર્ચની મોડી રાત્રે 8 સિનિયર મેડિકલના વિદ્યાર્થીઓએ 3 જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું અને ત્યારબાદ રેગિંગ કર્યું. અને તમને તમારા મા બાપે એવું વિચારીને કોલેજમાં મૂક્યા હોય છે કે દીકરાના નામની આગળ ડોક્ટર લાગશે, પણ તમારા જેવા તો ડોક્ટર ન જ બને તે જ સમાજ માટે સારું છે. કેમ કે સમાજને તમારા જેવા લુખ્ખા ડોક્ટરોની જરૂર તો નથી જ. ડોક્ટર ખાલી ડિગ્રી લઈને ન બનાય, સ્વભાવમાં અને લોહીમાં લોકોનો જીવ બચાવવા માટેની એક જીદ હોવી જોઈએ. રેગિંગ કરીને, ગાળો બોલીને, શારીરિક અડપલા કરીને, માનસિક ત્રાસ આપીને તમારા જેવા લોકો તો ડોક્ટર ન જ બને તે જ સારું. રેગિંગ કરનારના નામ છે ડોક્ટર બલભદ્રસિંહ ગોહિલ, ડોક્ટર મિલન કાકલોતર, ડોક્ટર નરેશ ચૌધરી, ડોક્ટર મન પટેલ, ડોક્ટર પિયુષ ચૌહાણ અને 2 અજાણ્યા ઈસમો જેમનું નામ છે જેડી અને કાનો. આ તમામ ઉપર 3 જુનિયરનું રેગિંગ કરી ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. એક પીડિત વિદ્યાર્થી જણાવે છે કે તેને ખેંચીને એક રૂમમાં લઈ જવામાં આવે છે અને સતત ધમકી આપવામાં આવે છે, લાફા મારવામાં આવે છે અને કુકડો બનાવવામાં આવે છે. અને નરેશને ભાઈ કહીને જ સંબોધવાનું, એવી પણ લુખ્ખાગીરી કરવામાં આવી. અને નરેશભાઈ નામની પાછળ ભાઈ કામ સારા હોય ને તો આપોઆપ જ લાગી જાય છે. બાકી રેગિંગ કરવાથી તો લુખ્ખા તત્વોવાળા ભાઈમાં જ તમારી ગણતરી થશે. સાંભળીએ રેગિંગ કાંડનો ભોગ બનનાર વિદ્યાર્થીને. ઓકે, પહેલા તમારું નામ? મારું નામ ડૉક્ટર અભય જોશી છે. શું બનાવ બન્યો હતો અને કઈ રીતની તમને ઘટના બની છે? 1:30 વાગે જેવું સૂતો હતો અને આ લોકો 2:15 આસપાસ ડૉક્ટર મન અને ડૉક્ટર નરેન આવ્યા, હાથ પકડીને ઉઠાડ્યો અને ખેંચીને લિફ્ટમાં મારા રૂમ નંબર 206માંથી એમના રૂમ નંબર 501માં લઈ ગયા. લિફ્ટમાં કોન્સ્ટન્ટ પોતાના હાથ દેખાડતા હતા. હાથ જોઈ લે, મારા હાથ જોઈ લે, તારા ભાઈબંધોનો શું હાલ કરે છે, જોઈ લે. પછી 501માં લઈ ગયા. 501માં એમના 2 લોકલ ભાઈબંધો, જેડી અને બીજો કાના કરીને હતો, પિયુષ, ડૉક્ટર પિયુષ, અને એટલા પહેલેથી બેઠેલા હતા. પછી ડૉક્ટર મન, ડૉક્ટર નરેન ચોંચમાં મારવાનું ચાલુ કર્યું, લાફા માર્યા. પછી ચશ્મા પાડી નાખ્યા મારા, પાટું મારી નીચે પાડી દીધો. એટલામાં પછી ડૉક્ટર બલભદ્ર આવ્યા, ડૉક્ટર મિલન આવ્યા અને મારા 2 દોસ્તાર ડૉક્ટર આકાશ, ડૉક્ટર ઈશાનને લઈને આવ્યા. અને પછી ડૉક્ટર બલભદ્ર ગુસ્સામાં બોલ્યા, કાને શું લેવા બેસાડી દીધો, આના માટે આવ્યો છું એમ કરીને ઊભો કરીને લાફા મારવાના ચાલુ કર્યા, ગાળો બોલવાની ચાલુ કરી. પછી ડૉક્ટર નરેને પછી હું નાઇટ ડ્રેસમાં હતો તો મારી ચડ્ડી નીચે કરી થોડી વાર માટે. એના પછી મને નીચે બેસવાનું કીધું તો બેસી જા કુકડો બનીને. પછી કોન્સ્ટન્ટ ગાળો, સુકામાં આવું કર્યું, બોલ્યા, જવાબ સાંભળ્યા વગર માર કર્યો. પછી ડૉક્ટર નરેન હતો એને બી માર્યું. મિલન બેડ ઉપર બેઠા સિગરેટનું બોક્સ ઉપર ફેંકીને મારતો હતો. ડૉક્ટર બલભદ્ર માથે માર્યું, લાફા માર્યા, કોન્સ્ટન્ટ કંઈ બોલું કંઈ ના બોલું, લાફા માર કરતા હતા. પછી ડૉક્ટર નરેન જે મારો બેચમેટ છે એને નરેન ભાઈ કંઈ સંબોધવાનું કહ્યું અને એવી ધમકી આપી કે આજ પછી જો નરેન ભાઈ સિવાય કંઈ શબ્દ નીકળ્યો છે તો જ્યાં હોય ત્યાંથી મારવા લઈશ. પછી ભાવનગરમાં જ્યાં બી દેખાયો તો મારવા લઈશ. પેરેન્ટ્સની ધમકી આપી, ગાળો બોલ્યા, ગાળો પછી ચાલુ જ હતી. પછી મારા જે મિત્રો છે એમના મોઢા દેખાડતા હતા કે જોઈ લે આ લોકોનો શું હાલ કરે છે, આજે તું બચી ગયો છે, તારો લેટવારો આવે છે, એવું બધું કીધું. અને પછી હું કોન્સ્ટન્ટ ત્યાં નીચે બેઠેલો હતો એ વસ્તુ. પહેલા તો આપનો પરિચય? અક્ષયગીરી ગોસ્વામી, જનરલ સેક્રેટરી મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન, મેડિકલ કોલેજ ભાવનગર. અક્ષયગીરી, ખાસ આખી ઘટના શું બની છે, શું કહેશો પહેલાં? જી, આ ખૂબ જ નિંદનીય અને ખૂબ જ ગંભીર ઘટના છે. મને પણ જ્યારે પહેલી વખત જાણવા મળી તો મને પણ ખૂબ જ રડવું આવ્યું હતું. આ
કોઈ મેડિકલ ફિલ્ડની અંદર રહેલો વ્યક્તિ કે જે મેડિકલ ફિલ્ડના વ્યક્તિને તે આ રીતે હેરાન કરે છે, મારામારી કરે છે, એની સાથે રેગિંગ કરે છે, એમની પાસેથી માંગણી કરે છે રૂપિયાની, મારામારી કરે છે, એમને એના મમ્મી પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે. આ ખૂબ જ દુઃખનીય છે, ખૂબ જ નિંદનીય છે અને ખૂબ ગંભીર છે. અહીંયા મેડિકલ કોલેજ ભાવનગરની અંદર અમને રહેવું હોય તો પણ અત્યારે અમને આ કેમ્પસ છે એ સેફ નથી લાગી રહ્યું. એક બહુ જ મહત્વની વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક કોઈ નશાના પદાર્થની વાત આવી રહી છે. જી. શું કહેશો? આ ઘટના જો તમને જણાવવામાં આવે તો આ ઘટના 6 તારીખના રોજ 10:30 પછીની ઘટના છે અને આ ઘટના દરમિયાન 7 મેડિકલ કોલેજના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અથવા તો તેમની બેચની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આ ઘટનાની સાથે સંકળાયેલા છે અને 2 એવા લોકો છે કે જે તે મેડિકો જેમની સાથે આરોપીઓની સાથે જે સંબંધ ધરાવતા હોય એવા લોકો હતા અને આ લોકો દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ મારામારી કરવામાં આવી છે, ખૂબ જ એમને હેરાન કરવામાં આવ્યા છે, એમની સાથે ખૂબ જ ખરાબ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, એમને રેગિંગ લેવામાં આવેલું છે એમના દ્વારા અને આ સંપૂર્ણ ઘટના દરમિયાન આ લોકો દ્વારા સંપૂર્ણ રીતે આમ નશાયુક્ત પદાર્થો એટલે કે એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે આ ગાંજો છે, બરાબર, એટલે ગાંજાનું સેવન કરી રહ્યા હતા. ડૉક્ટરો જે છે એ ગાંજાનું સેવન કરી રહ્યા છે, અન્ય ડૉક્ટરો જે કે જુનિયર ડૉક્ટરો છે એની પાસેથી પૈસા જે છે એ માગી રહ્યા છે, એવી ઘટના છે કે શું છે? નહીં, એ બાબત ખોટી છે. તો આ ઘટના બનવા પાછળનું કારણ શું છે? ઘટના બનવા પાછળનું કારણ ખાલી ફક્ત ને ફક્ત એક સોશિયલ મીડિયાની પોસ્ટ છે જે વિવાદાસ્પદ બનાવવામાં આવેલી છે સામેના વ્યક્તિઓ દ્વારા. બાકી કોઈ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મારા ધ્યાનમાં નથી આવેલી. આની અંદર મારામારી સિવાય કોઈ દુષ્કર્મ નહીં, અને એ તદ્દન ખોટી બાબત છે. દુષ્કર્મ કરવામાં નથી આવેલું અથવા તો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં નથી આવેલું, પણ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા માટેની ધમકીઓ આપવામાં આવેલી છે કે જો તમે કોઈ પણ બાબતે આગળ જતાં અમારા સામે ફરિયાદ કરશો અથવા તો અમને કોઈ પણ દ્વારા કેવરાવશો તો તમારો શું હાલ થશે એ તમને પણ નહીં ધ્યાનમાં આવે. હાલ ડૉક્ટર જે છે એની સ્થિતિ કેવી છે, કેવી ઈજાઓ થઈ છે, દાખલા કરવા શું કહેશો? એ ખૂબ જ માનસિક રીતે કોઈ પણ વ્યક્તિ, હવે મારી સાથે થયું હોય તો હું પણ માનસિક રીતે ભાંગી જ જવાનો છું. એ લોકો ખૂબ જ માનસિક રીતે ભાંગી ગયેલા છે. એમનો જ્યારે પહેલી વખત સંપર્ક થયો ત્યારથી પણ માનસિક રીતે ભાંગી ગયેલા છે. એમને આ જે પ્રયત્ન કર્યો ફરિયાદ માટેનો એ જ એક ખૂબ જ અમારી માટે એક એમ કહેવાય કે અમારા ભાઈઓ છે એમની ઉપર એટલો બધો થયું છતાં પણ એ બીજા આવનારા લોકો માટે બચાવવા માટે આ એક પ્રયત્ન કરી રહ્યા છે. એની અંદર જો આવનારા સમયની અંદર ન્યાય મળે તો એ ખૂબ જ સારી વાત છે. બાકી એમને જે ઈજાઓ થઈ છે એ માનસિક, શારીરિક બધા પ્રકારની ઈજા થયેલી છે. જે ડૉક્ટરને હાલ માર મારવામાં આવ્યો છે કેટલા લોકો જે છે તેના દ્વારા માર મારવા કેટલા લોકો? 9 લોકો આની અંદર અંદાજે હતા. આમાં પોલીસ ફરિયાદ કાર્યવાહી શું કરવામાં આવી છે? અત્યારે હાલની અંદર પોલીસની તજવીજ ત્યાં ચાલુ છે. પોલીસ દ્વારા ફરિયાદની બાબતે જે પણ તજવીજ લેવાની હોય એ ચાલુ છે. તમારા મેડિકલ ક્ષેત્રની અંદર તમારા ટીમ કે એ કોઈને આ બાબતની જાણ કરી છે કે હાજી, આ બાબતે આજરોજ મેડિકલ કોલેજ ભાવનગર ખાતે એન્ટી રેગિંગની કમિટીને માહિતી અને તેમને ફરિયાદ પણ કરવામાં આવેલી છે. એમના દ્વારા પણ આવનારા સમયની અંદર તપાસ હાથમાં ધરવામાં આવશે. અને ખાસ બાબત એ છે કે આ સમગ્ર ગુજરાતની અંદર પ્રથમ વખત મેડિકલ ફિલ્ડની અંદર થયેલો અથવા તો કોઈ પણ ફિલ્ડની અંદર થયેલો રેગિંગની ઘટના છે, અપહરણની ઘટના છે કે મારામારીની ઘટના છે કે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવાની ધમકીઓ આપવાની કૃત્યની ઘટના છે કે જેની અંદર એક ડૉક્ટર કે જે આવનારા સમયની અંદર એક સમાજને ઉપયોગી બનવાનો છે અને તેના દ્વારા જ આવી ઘટનાઓ કરવામાં આવે છે. તો એ ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ દુઃખનીય છે અને ખૂબ જ ગંભીર ઘટના છે. આવનારા સમયની અંદર ડૉક્ટર પર કોણ વિશ્વાસ કરશે એ આ ઘટના ઉપરથી ખૂબ જ દુઃખ લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં ડૉક્ટરો જે છે હાલ એકત્રિત થયા છો, શું માંગ રહેશે, કેવી કાર્યવાહી કરવાની માંગ કરો? દરેક વિદ્યાર્થીઓની એક જ લાગણી અને માગણી છે કે તાત્કાલિક ધોરણે આ એમની સાથે જે અન્યાય થયેલો છે એમને ન્યાય આપવામાં આવે. આ એક ખૂબ જ ગંભીર ગુનો થયેલો છે તો એમના જે પણ તપાસ થતી હોય, કાયદાકીય રીતે જે પણ કડકમાં કડક સજા થઈ શકતી હોય અથવા તો તેમના દ્વારા જે પ્રેક્ટિસ આવનારા સમયની અંદર જો થતી હોય, થઈ ન શકતી હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે.